આજે આપણે ગતિના આલેખીય નિરૂપણ, ગતિનું આલેખી નિરૂપણ. તો આગળના લેક્ચરમાં આપણે વેગ સમયના આલેખની ચર્ચા શરૂ કરી હતી. તો તેમાં કે સમયની સાથે વેગ સમાન હોય, બરાબર, એટલે કે સમયમાં ફેરફાર થતો હોય, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, તો એટલે સમયમાં ફેરફાર થતો હતો, સમયમાં વધારો થતો હતો, પણ વેગ કેવો મળતો હતો? વેગ સમાન રહેતો હતો, એટલે કે વેગમાં ફેરફાર થતો નહોતો. એટલે કે તે અચળ વેગથી ગતિ કરે છે, તેમ આપણે કહી શકીએ કે તે વસ્તુ એ અચળ વેગથી ગતિ કરે છે. હવે આજે આપણે ચર્ચા કરીએ તો આજે સમયની સાથે વેગમાં સમાન ફેરફાર થશે. સમયની સાથે વેગમાં કેવો ફેરફાર થશે? સમાન ફેરફાર થશે. એટલે કે એક સમય અને વેગ પણ એની સાથે કેવો હશે? એનો ફેરફાર પણ આપણને સમાન મળશે. તો એ આપણે લઈએ. તો આપણે આગળ જોઈશું કે વેગને આપણે કઈ અક્ષ પર દર્શાવીશું? y અક્ષ પર, સમયને x અક્ષ પર. તો એ રીતે દર્શાવી દઈએ. y અક્ષ, x અક્ષ, સમય s સમય, t સંજ્ઞા વડે જશે, એકમ લેશું સેકન્ડ, વેગ v સંજ્ઞા વડે જશે, એકમ લેશું મીટર પ્રતિ સેકન્ડ. તો ઉગમ બિંદુ, તો સમયમાં થતો ફેરફાર આપણે લઈએ 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ. વેગમાં થતો ફેરફાર લઈએ તો 10 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ, 40 મીટર પ્રતિ સેકન્ડ અને 50 મીટર પ્રતિ સેકન્ડ. તો એ રીતે વેગની અંદર ફેરફાર થાય છે. તો આપણે કોષ્ટક બનાવો તો આપણે કોષ્ટક બનાવી શકીએ કે વેગ સમય અને વેગ. તો અહીં આપણે એક કોષ્ટક તૈયાર કરીએ. તો સમાન સમયગાળામાં સમાન વેગ આપણને મળશે. તો આપણે લઈએ કે પહેલા 0 સેકન્ડમાં વેગ કેટલો છે? 0. વેગ આપણે લઈએ મીટર પ્રતિ સેકન્ડ અને સમય લઈએ સેકન્ડમાં. 0 સેકન્ડમાં વેગ કેટલો મળે છે? 0. પછી 5 સેકન્ડમાં એને કાપેલો વેગ કેટલો મળે છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. 5 સેકન્ડમાં કેટલો વેગ કાપે છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી 10 સેકન્ડમાં એ 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ કાપે છે. 10 સેકન્ડમાં એ કેટલો વેગ કાપે છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. તો એ પોઈન્ટ આપણને કઈ મળશે? 10 સેકન્ડમાં કે બીજા 10 સેકન્ડમાં એ કેટલો એનો વેગ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. પછી 15 સેકન્ડમાં એનો વેગ થાય છે 30 મીટર પ્રતિ સેકન્ડ. 15 સેકન્ડમાં હવે એનો વેગ કેટલો થાય છે? તો 30 મીટર પ્રતિ સેકન્ડ. 15 સેકન્ડમાં હવે એનો વેગ કેટલો થાય છે? તો 30 મીટર પ્રતિ સેકન્ડ. અને 20 સેકન્ડમાં એનો વેગ થાય છે 40 મીટર પ્રતિ સેકન્ડ. 20 સેકન્ડમાં થાય છે હવે એનો વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બધા બિંદુઓને જોડીએ તો આપણને આલેખ કેવો મળશે? આપણને એક સીધી રેખા મળે છે, બરાબર. એટલે આપણે જોઈ શકીએ કે સમાન સમયગાળામાં 5 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ છે, બીજી 5 સેકન્ડમાં પણ એનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજી 5 સેકન્ડમાં પણ એનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ચોથી 5 સેકન્ડમાં પણ એનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે સમાન સમયગાળામાં વેગ કેવો મળે છે? સમાન વેગ મળે છે. એટલે કે 5 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, બીજી 5 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, ત્રીજી 5 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ મળે છે.
એટલે કે સમાન સમયગાળામાં અહીં આપણને વેગ કેવો મળે છે? સમાન મળે છે. આગળના કિસ્સામાં આપણે જોયું કે સમય, તો સમયમાં સમાન રીતે વધારો થતો હતો. પહેલા 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, એટલે કે સમયમાં વધારો થતો હતો, પણ વેગ કેવો રહેતો હતો? વેગ સમાન જ રહેતો હતો, એટલે કે વેગનું મૂલ્ય અચળ રહેતું હતું. એટલે કે એ ગતિ આપણે અચળ વેગી ગતિ લીધી હતી. પરંતુ અહીં સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ કેવો મળે છે? સમાન. બરાબર, સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ કેવો મળે છે? સમાન. એટલે કે અહીં આપણને આલેખ કેવો મળે છે? આલેખ આપણને એક સીધી રેખા મળે છે. તો આ દરમિયાન વસ્તુ એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે. આ દરમિયાન વસ્તુ એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે. આગળના જે કિસ્સો આપણે લીધેલો વેગ સમયના આલેખ માટે, તો એની અંદર સમયની સાથે વેગ કેવો રહેતો હતો? સમાન. એટલે કે વેગ બદલાતો નહોતો, વેગનું મૂલ્ય બદલાતું નહોતું. વેગ એ કેવો રહેતો હતો? અચળ રહેતો હતો. વેગનું મૂલ્ય 30 કિલોમીટર પ્રતિ અવરનું 30 કિલોમીટર પ્રતિ અવર જ રહેતું હતું. એટલે કે સમયમાં ફેરફાર થતો હતો, પણ વેગ એ સમાન, એટલે કે 30 કિલોમીટર પ્રતિ અવર જ રહેતો હતો. એટલે કે વેગ એ અચળ રહેતો હતો. પરંતુ અહીં સમાન સમયગાળામાં વેગમાં ફેરફાર પણ કેવો મળશે? સમાન. એટલે કે આગળના કિસ્સામાં વેગમાં ફેરફાર થતો નહોતો, વેગ સમાન મળતો હતો, પરંતુ અહીં સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ કેવો છે? સમાન છે. એટલે કે અહીં કેવી ગતિ થશે? પ્રવેગી ગતિ થશે. એટલે કે આ કિસ્સામાં વસ્તુ અથવા તો આપણે કાર લઈએ તો કાર એ પ્રવેગી ગતિ કરી રહી છે તેમ આપણે કહીશું. બરાબર, એટલે કે અહીં આપણે જોઈ શકીએ કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ સમાન છે. એટલે કે વેગમાં અહીં ફેરફાર તો થાય છે, એટલે કે એ વસ્તુ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે જે રીતે આપણે આગળ જોયું હતું કે વેગ સમયના આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ, તો એ આપણને શાનું મૂલ્ય આપશે? સ્થાનાંતરનું. તો એ આપણે અહીં શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ધારી લઈએ કે કોઈ t1 સમયગાળો, તો t1 જેટલા સમયગાળે, તો એ આપણે t1 જેટલો સમયગાળો લઈએ. તો t1 જેટલા સમયગાળે પદાર્થનો વેગ કેટલો છે? પદાર્થનો વેગ, તો પદાર્થનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. અને t2 જેટલા સમયગાળે આપણે લઈએ, t2 જેટલા સમયગાળે પદાર્થનો વેગ આપણને મળે છે, પદાર્થનો વેગ મળે છે 40 મીટર પ્રતિ સેકન્ડ. તો t1 10 સેકન્ડે આપણને વેગ કેટલો મળે છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. અને t2 20 સેકન્ડે આપણને વેગ કેટલો મળે છે? 40 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે આના નીચે જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે આ આપણને શાનું મૂલ્ય આપશે? સ્થાનાંતર s નું. તો એ હવે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો નામ આપી દઈએ. તો અહીં એક સીધી રેખા, એટલે કે x અક્ષને સમાન આ બિંદુમાંથી પસાર થતી x અક્ષને સમાંતર રેખા દોરીએ. આ બિંદુમાંથી પસાર થતી x અક્ષને સમાંતર રેખા દોરીએ. તો એ આ જે y અક્ષને સમાંતર રેખા છે, આ બિંદુમાંથી પસાર થતી y અક્ષને જે સમાંતર રેખા છે, y અક્ષને સમાંતર રેખા છે, તો એને કોઈ એક બિંદુમાં છેદશે. બરાબર, તો હવે આપણે નામ આપી દઈએ. એ જ રીતે આ બિંદુને x અક્ષને સમાંતર રેખા દોરવી હોય તો એ આપણને આ બિંદુ મળશે. પછી આ બિંદુએ y અક્ષને સમાંતર રેખા દોરશો તો એ આપણને આ રેખા મળશે. બરાબર, તો x અક્ષને સમાંતર રેખા, આ બિંદુમાંથી x અક્ષને સમાંતર રેખા દોરી, પછી આ બિંદુમાંથી y અક્ષને સમાંતર રેખા દોરી, પછી એ જ રીતે આ બિંદુની અંદરથી આપણે y અક્ષને સમાંતર રેખા દોરી, અને આ બિંદુમાંથી આપણે x અક્ષને સમાંતર રેખા દોરી. હવે આપણે નામ આપી દઈએ કે આ જે બિંદુ છે એને a નામ આપીએ, આને b નામ આપીએ, આને c નામ આપીએ, આને d નામ આપીએ, અને આને e નામ આપીએ. એટલે અહીં ઘેરાયેલું જે ક્ષેત્રફળ મળે છે t1 અને t2 જેટલા સમયગાળે ઘેરાયેલું જે ક્ષેત્રફળ મળે છે, તો એ આપણને કેટલું મળે છે? ક્ષેત્રફળ આપણને મળે છે a b c d e. કેટલું મળે છે? a b c d e. ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? a b c d e. બરાબર, તો હવે આપણે જોઈએ કે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે તો એ આપણને કેટલું મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ કે આ ABCD જે છે, ABCD આપણને શાનું મૂલ્ય આપશે? ABCD એ
ચોરસ છે. એબીસીડી એ શું ચોરસ જેવી આપણને આકૃતિ મળે છે. આ એબીસીડી એ શું છે ચોરસ છે. અને જ્યારે આ એડીઈ એ આપણને ત્રિકોણ મળે છે. તો આના આપણે બે ભાગ કરીએ તો આપણે કઈ રીતે લખી શકીએ? ક્ષેત્રફળ એબીસીડી વત્તા બરાબર લખીએ તો એબીસીડી નું ક્ષેત્રફળ વત્તા બીજું શાનું ક્ષેત્રફળ આવશે? એબીસીડી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ. તો આ લંબચોરસ મળે છે બરોબર. આ શું મળે છે? લંબચોરસ. અને બીજું શું મળે છે? ત્રિકોણ. ત્રિકોણ કયું મળે છે? એડીઈ. તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. તો ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપણને શાની કિંમત આપશે? તો એ આપણને ખબર છે. એ શાની કિંમત આપશે? સ્થાનાંતર s. સ્થાનાંતર s. તો આ ઘેરાયેલું ક્ષેત્રફળ ABCDE તો વેગ સમયના આલેખ નીચે જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ આપણને શાની કિંમત આપશે? સ્થાનાંતર s. તો એની કિંમત શોધીએ તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ તો આપણે કઈ રીતે શોધતા હોઈએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લંબાઈ લઈએ AB ગુણ્યા પહોળાઈ કેટલી આવશે? BC. પહોળાઈ કેટલી આવશે? BC વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર સમીકરણ શું છે? 1/2 પાયો ગુણ્યા વેગ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સમીકરણ શું છે? 1/2 પાયો કયો થશે? પાયો AD. પાયો કયો થશે? AD. પાયો ગુણ્યા વેગ. વેગ કયો થશે? D. વેગ કયો થશે? D. તો આ સમીકરણ તમે ગણિતમાં ભણીને આવ્યા છો બરાબર. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એ આપણને એનું ક્ષેત્રફળ આપશે. ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો. પાયો કયો થશે? AD. અને વેગ કયો થશે? D. તો હવે આપણે એની અંદર કિંમત મૂકીએ તો સ્થાનાંતર s બરાબર આપણને શું મળશે? AB. AB ની કિંમત કેટલી આવશે? AB એટલે કે અહીં વેગ મળશે બરાબર. એ શાની કિંમત આપશે આપણને? વેગ. AB એ વેગની કિંમત આપશે. અને BC તો BC એ શાની કિંમત આપશે? AB. BC ની કિંમત કેટલી આવશે? BC તો અંતિમ સમયગાળો ઓછા પ્રારંભિક સમયગાળો તો T2 ઓછા T1 વત્તા 1/2 AD બરાબર. AD તો AD એ પણ શાની કિંમત આપશે? AD એ પણ T2 ઓછા T1 બરાબર સમયગાળાની કિંમત આપશે. એ પણ શાની કિંમત આપશે? સમયગાળાની. 1/2 T2 ઓછા T1 ગુણ્યા TE બરાબર. અહીં BC અને AD તો એ અંતિમ સમયગાળો ઓછા પ્રારંભિક સમયગાળો તો T2 ઓછા T1. અને એ જ રીતે D તો D એ શાની કિંમત આપશે? D એ વેગની કિંમત આપશે. તો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ બરાબર. તો સમીકરણ આપણને આ મળશે બરાબર. સમીકરણ આપણને આ મળશે સ્થાનાંતર માટેનું. પરંતુ આપણે જો એની અંદર કિંમતો મૂકીએ જે આપણને આપેલી છે તો આપણે સ્થાનાંતરની કિંમત પણ મેળવી શકીએ છીએ. તો આ કિસ્સાની અંદર આપણે સ્થાનાંતરનું મૂલ્ય મેળવીએ તો આપણને કેટલું મળે? તો s બરાબર AB. AB એટલે કે વેગનું મૂલ્ય આપશે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ 20 ઓછા 0 એટલે કેટલું આવશે? 20 T2 ઓછા T1 તો T2 કેટલા છે? 20 અને T1 છે 10 તો 20 ઓછા 10 એટલે કેટલા આવશે? 10. અહીં વેગ કેટલો મળશે? AB તો AB વેગ કેટલો મળશે? 20 ઓછા 0 તો 20 અને સમયગાળો કેટલો આવશે? સમયગાળો T2 ઓછા T1 તો T2 20 છે અને T1 10 છે તો 20 ઓછા 10 એટલે 10 આવશે વત્તા 1/2
t2 ઓછા t1 તો t2 ઓછા t1 તો 20 ઓછા 10 કેટલા આવશે 10 ગુણ્યા d d કેટલો આવશે તો de તો અંતિમ વેગ 40 ઓછા પ્રારંભિક વેગ 20 તો 40 ઓછા 20 કેટલો આવશે 20 તો કેટલો આવશે જવાબ 20 ગુણ્યા 10 200 વત્તા 1 ભાગ્યા 2 20 ગુણ્યા 10 200 200 વત્તા અહીં 2 વડે ભાગતા હશે એટલે કેટલો વધશે 100 200 વત્તા 100 300 યુનિટ શું આવશે મીટર કારણ કે આપણે જોઈ શકીએ કે મીટર પ્રતિ સેકન્ડ અને 8 સેકન્ડ છે એટલે એકમ શું આવશે સેકન્ડ ઉડી જશે સેકન્ડ કેન્સલ થશે એટલે શું આવશે એકમ મીટર એટલે સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેટલું મળશે 300 મીટર આ પરિસ્થિતિ માટે આપણને સ્થાનાંતરનું મૂલ્ય કેટલું મળશે 300 મીટર એટલે કે વેગ સમયના આલેખની છે તો પ્રવેગી ગતિ કોઈ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો એ માટે સ્થાનાંતર માટેનું સમીકરણ આપણને આ મળશે।